નમસ્કાર મિત્રો, આપણા મોગરા આપણે આ 1 વીઘાના ફાર્મમાં કરેલા હતા તો તમે જોઈ શકો છો. તો નમસ્કાર મિત્રો, જોઈ શકો છો અમે અત્યારે મોગરા લણી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ઘરના બધા આપણે લણી લઈએ. જોઈ શકો છો આગળ દેખાડ કેવી રીતે લણે છે. થોડાક અડધા લણી નહીં, અડધા બાકી છે. બાકી છે એટલા માટે આપણે લણી લઈએ. તમે જોઈ શકો છો આવા છે આપણા મોગરા. કાળા કાળા દેખાય બી છે. તમે જોઈ શકો છો આ પણ મોગરા છે. તમે જોઈ શકો છો અમારા દેશી ખેતરના મોગરા છે. જોઈ શકો છો તમે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ પર જરૂર કરજો. તમે જોઈ શકો છો આ છે આપણા મોગરા. આ રીતના મોગરા છે. તમે જોઈ શકો છો આમાં મોગરા લણાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતના આપણા મોગરા હતા. આ મોગરાની ડુંગળી છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો આ રીતે લણે છે દાંતરડાથી. જોઈ શકો છો કેટલી ફાસ્ટ સ્પીડ રાખે, તેથી જલ્દી લણાય. તમે જોઈ શકો છો આ રીતે લણે છે. આ રીતે થેલી નાખતા જાય. થેલી ભેગી કરી ઠેકાણે નાખી પછી આપણે હલરમાં કાઢવાનું. બી અલગ પડે. અને મિત્રો જે વાહે વધે તેને આપણે ગાય ભેંસને ખવડાવી દઈએ. તમે જોઈ શકો છો મોગરા આ રીતે લણે છે. વિડીયો સારો લાગે લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અડધા લણાઈ ગયા છે. તમે જોઈ શકો છો એટલા મોગરા વધ્યા છે. એ પણ અમે લણી નાખ્યું. એટલા લણાઈ ગયા છે. જોઈ શકો છો. તો મિત્રો આપણે આ ઠેલી લઈને આવી રહ્યા છીએ. દેખાડ કેવી રીતે નથી કેટલા આશા. જોઈ શકો છો આ મોગરા આપણા. આ છે આપણા મોગરા. એટલા નાખ્યા તાર ભેગા કરેલા છે. જોઈ શકો છો મોગરા. તમે એટલા થઈ ગયા છે. વિડીયો સારો લાગે લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો એટલા વડાણો અને એટલા બધા મોગરા આવી ગયા. લલાણું એટલે એટલામાં આવી ગયા. એક લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
વિડીયો બહુ લાંબો નથી, તમે આખો જોઈ લેજો, માત્ર 6 મિનિટનો છે. મિત્રો આ રીતે તમે જોઈ શકો છો. હું તમને ફરીથી દેખાડું છું. આ રીતે લણે છે. તો હવે અમે તમને બી દેખાડી. તમે જોઈ શકો છો આ કાળા કાળા દેખાય ને એ બી છે. બી છે તમે જોઈ શકો છો કાળા કાળા હે ને સરખા દેખાતો નથી એટલા માટે બીજા આપણે હમણાં દેખાડી બીજા તમને. તો આ બીજા કાઢી છે. તોડે પછી બંને હાથની વિશમાં રાખીને ગોળ ગોળ ફેરવે એટલે તમે જોઈ શકો છો આ છે બી. તો મિત્રો આ રીતે આપણે મોગરાની પ્રોસેસ હોય. કે ડુંગળીનું આપણે બિયારણ આ રીતે તૈયાર કરીએ છીએ. આપણે પોતાનું બિયારણ દર વર્ષે એકદમ સારી સારી ડુંગળી વીણી અને ત્યાર પછી આપણે એને ચોપીએ, ત્યાર પછી એને લણીએ, ત્યાર પછી એને ફરીવાર આપણે બિયારણ તરીકે વાવીએ. પછી એની કળી થાય. એ કળીને આપણે ચોમાસું દરમિયાન મેળામાં સંગ્રહ કરીએ. ત્યાર પછી એને સોંપી દઈએ અને એ સોંપ્યા પછી આવી ડુંગળી મિત્રો થાય. અને 2 વાર પ્રોસેસ કરીએ ત્યારે આ ડુંગળી આ રીતની થાય. આપણે જોઈ શકો આપણે આ ડુંગળીના થેલા ભરી રહ્યા છીએ. મિત્રો આમાં 1 વર્ષે આ આપણી ડુંગળી તૈયાર થાય. પહેલાં 3 થી 4 મહિના જેટલો સમય મોગરાને લાગે, ત્યાર પછી 4 મહિના ડુંગળી પાકતા લાગે. અને ચોમાસું દરમિયાન આ કળીને આપણે મેળામાં સ્ટોક કરીએ. અને હાલ પણ આપણે કળી તૈયાર થયેલી છે, ખેંચશું ત્યારે તમને બતાવીશું. તો આ રીતની પ્રોસેસ હોય છે મિત્રો. તમે આ વિડીયોમાં ડુંગળીના બિયારણ વિશે આપણે પૂરી જાણકારી આપી છે. તો આ રીતે અમે ડુંગળીનું બિયારણ તૈયાર કરીએ. તો મિત્રો અમારા વિડીયો તમને ગમે તો સાથ સહકાર આપતા રહેજો. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. આપ સૌનો આભાર.